માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનું પાડ્યો ભૈયા હજી તો આખા હેતરની પાડ્યો હલાડવાની છે તાણ અને હજી આ શિયાળાની ઠંડીનું એક વહેલા ઉઠાતી નહીં કે હેતરમાં હવાતી નહીં તાણ એ કોનો ફોન આવ્યો? હલો હલો, હા દીકુભાઈ બોલ્યા? ઓવા તમારે લોટરી લાગી છે? હા અત્યારે હું તમારા ઘરે આવ્યો છું. ઓવા પૈસા લઈને ઘરે કોઈ છે નહીં, ઘર બંધ છે. કેટલો નોટરી લાગી તા? તમારે 10 લાખની લોટરી લાગી છે. 10 લાખની? હા. ઓ તે જો કેમ છો તમે હાલ? હું અત્યારે તમારા ઘર આગળ જ ઉભો છું, ઘરે કોઈ નથી. એવું થાય? હા તો તમે આ ફટોફટ આવી જાઓ. હા ચલો આવો. હા જતા ના હતા સાહેબો? હા ક્યારે તું ભાઈ હાલ જ આવ્યો? હા, ઝડપી આવો. હા હા હું નોટરી લાગી છે સાહેબ નો ફોન હમણાંથી આવ્યો કે દીકુબા તમારી નોટરી લાગી છે. અમે એમાં પાછી થોડા પૈસાની નહીં 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા નોટરી લાગી છે. હું જઈ ઘેર જઈને ડોશીને કહું કે ડોશી આપો તો અમે મજૂરી કરવાની જરૂર નહીં, અમે તો પૈસાવાળા થઈ ગયા. એમાં 10 લાખ રૂપિયા અમે તો મજૂરી બજૂરી ના કરવાની હોય. અમે તાને અમે તો આખા ગામમાં કોઈને ના ગોઠવો. અમે તો રૂપિયા 10 લાખ રૂપિયા આવ્યા છે. અને સાહેબને ફોન કર્યો તો અમે તો કોઈ મજ્જો પડી જહ ધબ્બળ મજ્જો પડી જહ. અમે ઘેર જઉં સાહેબ ઘેર આવીને ઉભા રહ્યા છે તે ઘેર જવા દે. અમે તમે આપ સાહેબ એવું છે? હા, શું કરવું પડશે એમાં? તમે અહીંયા અંગૂઠો મૂકી દો એટલે હા, વેરીફાઈ થઈ જાય. હા અંગૂઠો તો આવી ગયો. હા, બસ 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 બસ. આવી ગયો? પૈસા બરોબર? હા જોઈ લો પૈસા અને સાચવીને મૂકી દો. બરોબર? હા નહીં તો આ તો અમે જોઈ લેવું. હા તો હું નીકળું છું. હા હા તો એ સાહેબ પૈસા આલીને જા તાને એમાં 10 લાખ રૂપિયા અમે તો ગોઠવું જ નહીં કોઈ ના ગમો. હા ડોશી આવી અત્યારમાં થઈ? આ બસ ઘર આગા ઓટલા જ તોડો ખેતર જઈને વાહ વાત તો બે પોટલું ઉપડાવા આયા છો રે પોટલું એ તો અમુક પોટલો નહીં પણ તું બે વાત તો પેલા એક વાત કહું. નહીં વાપરી તમારા વાતમાં હું ચાર છો પેલા વાપર તો ખરા એમને હું શું છો આપણે નોટરી લાગી રહી છે. લોટરી નહીં લોટરી લાગી વાહ હું લોટરી હું લાગ્યું ડોહા છે ને પૈસા મળ્યા છે આપણને કેટલા 10 લાખ રૂપિયા. હા તાણ ઈ ઓય ડોહા હેડો કલ્લો કરાવાય જી આતારે હા? હવ તો કલ્લો લઈને બધું લઈ લઈએ આપો તો. પેલા હપ્તા પેલા ભરીએ છીએ એની લોન પેડઅપ કરી દઈએ હા રે એવું કે રે કરી દઈએ પેલા લોન. હા તો કોઈ કહેતી ના પાડી. તમે કોઈ ના કેતા હા ને. હળુક પદુડા થઈ જશો અને પછી બધો કહી આવો છો હું તો ડોશી ના કહું કોઈ ને. હાલ હા પૈસા હું મેં કેવું ઘરમાં હે હા લડ આયા તું. હા લગાયા છો? ઓય ખામી છે ખાસું વજન ઓય ખાસા બધા 10 લાખ રૂપિયા છે. હા હમ. તારે હું વાત કહું પછી તમે હા. પેલા કહેવા દેજો હા ખામી છે. હા અમે તો મજો પડી જો તાણ આવી ગઈ. સમજો હા કોઈને વાત કરવાની નહીં હમ. અમે અડધું ઘર બની જશે કે ઓવા ફર્નિચર કરાવી દઈએ અસલ કલર માં લાવી દઈએ લાલ પીળો ને વાદળી હા હોય અને હું તમને કહું છું કે શોએ વાત ના કરતા ને કે પછી ટીપી ઘાલે ઘેર આવી ડોશી કોઈને ના કહું. તને ઓવા. વિશ્વાસ નહીં મારા ઉપર? ના એ હા રેડો તા ને પછી હું કહું પોટલું પેલું ઉપડામાં કોઈ આવ્યું નથી તે નહીં ઉપાડી હેડજો ચાલી આવીએ હા ઓહો ચાલી આવીએ હેડો હા લે તન જલ્દી હે નોકરી લાગે 10 લાખ રૂપિયાની કોઈ મજા આવે તો આમ કરી નાખવું છે. ઓ અમે તો કોઈને ના ગોઠવે. હું તો ગમો તાને અમે તો કોઈ મજા આવે છે. કોઈ મજા તો હળક પદુરું થઈ જવું પડે. આ તો પૈસા આયા છે ગમે તે પણ 10 લાખ રૂપિયા તાને અલે હું છે કેમ આમ કૂદતા આવો છો શું થાય? ઓહો હોય કેમ કૂદતા આવો છું કહું છું. આ જેના માણસ તો હું નહીં બોલતો. કેમ નહીં બોલતા તે ના આમ કાલ સુધી તો જેનો હતો જાણનો મોટો થઈ ગયો.
હું મોટો તો હું તમારે જેમ વાત નહીં કરતો હું તેના માણસો તો તે ના કરે તો કોઈ નહીં. ચાલે એવું બધું શું થઈ ગયું તે વાત નહીં કરતો? હા 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 ના કરીએ છીએ એના માણસો વાત અમે ના કરો તો કોઈ ના. ચાલે આ તો પૂછ્યું આમ કૂદતા ને કૂદતા હતા તે એટલે કીધું કોઈ આમ પગાર આવી ગયો તો બહેનો ના તાણ પણ હું કઉ છું ગાડી લાયા. ના મેં એક વાત કહું હા આ કોઈને કહેતો ના અરે ના કહું કોઈનું. ગામમાં કોઈને ના કહેતો કોઈનું ના કહું ને. શું કીધું સારું સારું. તો ભર હા મારે લોટરી લાગી દઈ છે લોટરી લાગી જઈ છે. તાન કેટલાની લાગી જઈ છે તે? 10 લાખ રૂપિયા હું વાત છે. તાન કશું વાંધો નહીં, 10 લાખની લોટરી લાગી છે. હવે પાછા કોઈને કહેતા નહીં તો બેંકમાં મેં કહે ઘેર હા પૈસા એ તો ઘેર મેલ્યા છે પૈસા તો ઘેર મેં કહે તાન અલે મો તો હું વાંચવા તને આ તો કીધું પૈસા વધારે છે એટલે બેંકમાં મેં આવજો. બેંકમાં મેલાતા હે ઘેર મેં કહે તાન હારું હારું કશું વાંધો નહીં, કોઈને ના કહું. તાન બેંક વાળા લઈ લીધ પછી કોઈને ના કહું તાર. હાર કોઈને કહેતો ના કોઈ મેક અરે ના ના દીધો કહું. શું કીધું હા કશું વાંધો નહીં. આ તો મારું ખાસ મિત્ર છે એટલે કીધું છે પાછું ઓહો શું કીધું હારું. કોઈને કીધું કોઈ મેક જ ના દીધો કોઈનું મેક ના આવે ને. હાર હાર એક ટન જઉં તાન હાર જો હા? હા. હાર આજે તો 10 લાખની લોટરી લાગી છે. એમાં કૂદતા આવતો તો મને ખબર પડી કે કોક નવું કરી દઉં મને. આજે ના 10 લાખમાંથી અડધા છોડી લેવા પડશે. મેર આવશે નહીં. આપણે એનો એકલો 10 લાખ રૂપિયા છે. એમાં તો આખા ગામનું અધર કરે એટલી તાકાત કરે છે. પેલા તો કે તમે બોલું જ ના, અને પછી બેહ્યો પેલા સંદુબાને જઈને કહું એટલે કોક પ્લાન કરીએ એનો. 10 લાખ કે તો મારે લાગ્યા છે. હું વાત છે, હું જઉં સંદુબા પાણ અને કેતા આવું. બધી ચાર્જિંગમાં મૂકવી પડશે, રાતી પાવર આવશે હમણાં. ચાર્જિંગમાં મૂકી દેવા દે, પાછું રાતમાં દેખાય નહીં. હા થાય છે. લાલ લાઈટ થઈ છે. હા પાછું રાતમાં પાણી વાળવાનું છે પાછું. અને પાવર હમણાં 8 વાગે આવશે. એટલી કન પાવડો બાવડો બધું કમ્પ્લીટ હરખું કરી નાખું. બધી ચાર્જિંગ કરી નાખું. બીજી છે એ ચાર્જિંગ કરવાના હતી પણ જડી ના. અલે સંદુબા અરે આવો રાજભા. જો થઈને આયા. હા હવે તમારી જ આવે સ્પેશિયલ. એવું હતું? એટલે બેહી રહ્યો તો બોકડા તોડતો હતો તે કીધું લાઈન ઓટો મારતા હા આવજે. ના બરોબર છે બરોબર. એટલે તમારે ઘેર આવ્યો છું. ના બરોબર છે. એટલે કીધું શું કરી? કોઈ ના આવું કરો, રાતે પાવર આપવાનો છે. ઓહો ત્યાં બધી ચાર્જિંગમાં મેકીને કીધું પાવડો બાવડો બધું હરખું કરી નાખું ને મેકું. એ વાત બધી બરાબર છે, પોણી ને બોણી વારવાની તો. કાણ પણ હું વાત કઉ છું હોભળો કે હું કેજો. કઉ છું પેલા દીકુરાને 10 લાખની લોટરી લાગી છે. ના હું ના ખરેખર? ઓહો અને મને આઈને કહી ગયો તો કોને કહેતા નહીં. અલ્યા ઓહો તો આપણો તો ગોઠા નહીં રહ્યો. ના નતો કરતો, મને તો વાત નતો કરતો ને. હા તાર જોરેથી બે તો પાછો એ અડ્યો તો કે હું તો વાવા નેના માણસો વાત ના કરું. કીધું એકી દાડા છે બદલાઈ ગયો. પછી મેં રોવ પૂછ્યું હા કે હું થયું છે. એટલે એને કીધું લોટરી લાગીશ પણ કોઈને કહેતા ના. એવું કહેતો તો. વારે ભગત ગોઠું નહીં ગોમમાં કોઈને પાછા. ના ગોઠે પણ આપડા એક પ્લાન બનાવી દઈએ. શું કરશું? કોઈ પ્લાન કરીએ. એનું પૈસા મેં કીધું શું મેં ક્યાં છે એ રહ્યો કે પૈસા તો ઘેર પડ્યા છે. ઘરમાં છે? ઓહો તો હું કઉ છું હા પોણી બોણી આજનો દાડો રવા દઉં. શું વાંધો નહીં, પાણી તો મજૂર થી પૈ દેવું. હા તાન ઉઠાઈ લેવા છે. ઉઠાઈ લઈએ આજ ગમે તે કરીએ એનું પૈસા ઉઠાઈ લઈએ. ના કહે કોઈનું ગોઠાય એવો નહીં. પોચ બે ત્રણ આવી જાય. કશું વાંધો નહીં. શું કેવું છે? હવ પોચ આવી જાય એટલે તો પછી આપડે એમાં અમારે જઈને કૂદવાનું કે હા અમારે લોટરી લાગી. અમારે લાગી છે. ઓહો શું કેવું છે? એટલે એનો તો કશું કઈ હક જ નહીં. નીકળશું તાને જાણે કેડે આપડે વાખો ગરબર વાખો એટલે બધી ચાટિંગ થાય છે. નક્કી પછી જઈએ એટલે કોકનાય ચોરી કરતા કરતા આપણે આપણે થઈ જાવ હો.
વાકી દી આવું કેવું હા હળો ઉભા રહો પેર દ્યો હું જોડા પેર લઉં હા પેર લ્યો આ જ ઘર છે. ઉભા રહો કોઈ છે તો નહીં નહીં કોઈ નહીં, અત્યારે મેળ આવી જશે. પારો કોઈ રાગે રાગી ઘરમાં ના હોય અરે ના હોય. વાકેલું છે સાડીઓ લગાવેલું નહીં પુત્રો હોય ના નથી ના હોય. બુટ બુટ કાઢવા નહીં. હોય કાઢવું નહીં તો હવાનું હોય ને હું બૂટ કાઢવાના જોજો પાછા તમે એક હા, હું જોઈ રહી છું. એકાદ લેવા. જોજો હો હા, લેતા આવો, લેતા આવો. કોઈ નહીં. જો મેકી આ હવે જડીએ નહીં આપણને અરે ખોરો છો, ખોરો ઈકન બરોબર ખોરો છો. મેકે તો હું જ. હા જડી છે જડી છે. જડી? હું કહું છું હા. એડવાન્સ કરજો પેલા તમે દોડો જલ્દી આ કહું છું આ પૂરા આવે ને થોડા થોડા કરીને ઘેર લઈ જઈએ તો નાખી દેતા ભાવ રાધેશ્વર નાખવાનું મેળ ના આવે તો સાર બાર આ હેતામાં આપવાનું કાઢવું પડે ટ્રેક્ટર ભરીને લઈ જાય બધા ઘેર સાચી વાત છે પણ આ ડોહા તો ગોતા પાયો નહીં અહીંયા સાર હું વાઢવાની પછી મારે એટલે ભાઈ નક્કે પાણી આવે એટલે ઓ પાણી આવે એટલે પછી અડા ઘેર હજી વધવાનું છે અને કંટાળો અને હું કહું છું હા વધના પાવર આવે ને 8 વાગે વાહ તો પછી પાણી વાળી દે હા રે પાણી તો આ તો એટલે હું વહેલા રોધી નાખું હોત ના ત્યાં પાણી વાળી દો તે આપડે આ સાર લેવાઈ જાય અને હું કહું બોઠો મોટો સાર લેવા થાય ઢોરવાનું પછી હું નાખવાનું અને હું કહું ડોહા હવે પેલા પૈસા આયા છે તે હવે ખાઈને જીએ કલ્લો લેવા હા કલ્લો લઈ લઈએ પેલા હા મારે કલ્લો વેચી નહીં મારે દેવામાં ને દેવામાં હવે પૈસા આયા છે તે કલ્લો લઈ લઈએ હા ને કે પૈસા પા વપરાઈ જાય ડોહા જલ્દી ફટફટ વધવા કરે એટલે પછી જલ્દી બજારમાં જઈએ હાર હેડ હા હા હેલો છે તો લે આટલી જલ્દી અરે હા તો કોઈ આગળ વગર કરવા દે ઇજ્જત કોણ પાલે આગળ જતી રહો હા તો પેલા જલ્દી ફટફટ તમારે કશું કોણ ધંધો કરવો નહીં બસ પડે પડે ખાવું છે રોધ્યું મુયા આઈ આમ તો શાંતિ રાખો ગો પણ હજી વર્ષના વેલા બેહો બેહો નહીં દોવાની છે હા તે બેહો તમે શિયા દોહીને ઊંધા પડી જશો મારે જ દોવાની હોય છે બેસો તો અરે તો પૈસા લેતા હતા જલ્દી હા લેતા હું હા હા એક તો તમે વધના પછી કે મોડું થી બેસ્યો નહીં ગયા છે ઓમ છે તેમ છે કરો છો ને હેરતી નહીં જલ્દી ને ડોહા હા પૈસા નહીં હરખા મેલ્યા તો જો પેલા હરખી દેશો જે જગ્યા જોયા જે જગ્યા મેલે એ જગ્યા 2 વખત જ જોયા નહીં પૈસા તો આગળ બાજુ ના થઈ જાય જો ખાલી પીપળા મળકું જોતા છે મને ડોચીનો ઠેકોણો નહીં શિકાર શું છે મેલ્યા શિકાર થઈ ડોહા નહીં હા કમ્પ્લીટ ઓશેથી જોયા રેડિયો કયા કરી જો પેલા ઘરમાં હરખો અરે જોયું ડોહા આખું જો હું મેં કીધું ઈ પૈસા મેલ્યા શો સરતા ને હું જોતા યાર હવે તમે ડોળા પાડતા હો છો હું જોઉં મને એવું લાગે છે કે ડોહાએ લઈને શું કંટાળ્યા હોય એવું લાગે છે આજ કે ડોશી વાપરી નાખશે કે દાગીના બાગીના કરાવશે એટલો કે ડોહાને અટકીતા પૂછવા દે મને ડોશી હા પૈસા તો નહીં હા શું બોલતું તમે જ નહીં લીધા કા નહીં બી લીધા હા શું કયો તને તો આલી ગયો ટીમના પૈસા બધા આ તો હું જતી રહી પછી લઈ લીધા હોય કે ડોશી વાપરી નાખશે એમ કઈ તમે અંતર દીધા હોય તો ના ડોશી એવું કરતો હું જો મારી શોગન તારી જોગન ડોશી હા તો મારી શોગન જુઠી નાખો ડોહા તાનું પૈસા જોયો તો ધંધા દોવા હું શીખરતી શું મેળ્યા તો મને હું કર પૈસા થી એમ તો ના ને પેલો આલે એમ લાઈમ તો ડોહામાં તો કેટલો સપનો હતો હું તો કહું કોલ્લો કરાવું કોપ્યો કરાવું તો ડોશી જુડો જોયો ને કરાવું ખકડતો જુડો કરાવું ડોહા એવું વિચાર્યું તો પણ ડોહા કોઈ ખકડ્યો ના હું કરું કયો કોઈ ના હું તને હું કીધું તમારે દાઢીઓ નખાઈ દઉં કાળા સોતે ધોળા કરાવી દઉં ડોહા પણ તમે તો કશું મારા કલ્લો કોપ્યો કશું નહીં યાદ હવે ઘરમાં ટોળો પાટી પડો નથી પેલીએ કીધું કલાક કરાય તારો તમે મને હું કોઈને વાત તો નહીં કરી તમે ના ના ડોશી કેતો હું કોઈને સાચું કેજો ના કોઈને કીધું જ નહીં ને આપણે બેવાય છે કોઈને નહીં કીધું ખબર નહીં કોઈને એવું ડોહા તાન ગોગા બાપા શોગન ખાધું ભાઈ શોખન તો હું શું ખાઉં છું શમ નહીં હાલ તો ખાતા હતા હમણાં હાલ અને હવે શમ ના પાડો છો
પણ હું સગા ખાતો જ નહીં ને. હા શું કહો હજી કહું છું હા શું કહો તો ખબર તો શું કે પછી હું ગુંડામાં ગુંડી છું એ પણ પછી આટલું કહું છું તાણ એમ નહીં બોલે હવે બોલજો પછી એક વાત તો મારે ના તો એ તો તય દા કે તય હબળો તય શું મને ખબર છે કે હું વાત છે એ. અરે હાલ મેલ દે. ના બોલો એક વાત તો પણ કહેતી ના પાછી આ પેલું માનતી ના પાનું હા બોલજી બોલ. આ પેલો રાજ્યો નહીં એની વાત કરી હતી. શું વાત કરીશું રા રાજ્યો રાજધાર્યાની વાત. રાજભાન વાત કરતી હા ખબર પડે છે કે નહીં એ તો ડોશી બુદ્ધિ ઓળખાય. નહીં એ લઈ જશે પૈસા એ તો મને શું ખબર હવે તે તારી તે અખા ના બેલા હોય તો મારો વા કાઢો જ નહીં તમે ના ના બુદ્ધિ વગર ના એ તો પણ તારા અખા બેવા પડે કા હેડો રાજન ઘેર હેડો ચાલો. તમારી દવા કરું હેડો રાજન ઘેર હેડો ભાઈ એમને તો કા જાવ કોઈ ના ઘેર એમને નહીં હું ખબર કે લઈ ગયો છે એમને તો તો તમે એને જ વાત કરી છે બીજા તો કોઈને પૈસાની ખબર નહીં આ વાત તો કરી પણ હું ખબર કે લઈ ગયો છે હેડો હેડો તમારો હા એ હેડો આગળ